વિશ્વ નેત્ર યુવક મંડળ દ્વારા ક્રિએટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ નેત્ર યુવક મંડળ દ્વારા 29મી તારીખે શનિવારના સાંજના 6 વાગે ડીમાર્ટ 3 રસ્તા ખાતે ગણેશજીનું આગમન થનાર છે। ભક્તોને આ આગમન યાત્રામાં જોડાવવા વિશ્વ નેત્ર યુવક મંડળના અગ્રણી દ્વારા અપીલ કરવામાં આવી હતી। યુવા અગ્રણી ધ્રુમિલ મહેતા દ્વારા જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં સૌથી મોટા ગણેશ પ્રતિમાની સ્થાપના વિશ્વ નેત્ર યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। આ બીજું વર્ષ છે। 29મી તારીખે ગણેશજીની આગમન યાત્રાને લઈને તૈયારીઓના ભાગરૂપે ક્રિએટર્સ મીટ રાખવામાં આવી હતી। કુસુમ વાટિકા ખાતે ક્રિએટર્સ મીટ રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બહુ સરસ બાપાના આગમનને થોડું અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવે અને વડોદરા ટ્રસ્ટી છે તો એમનું બી આપણી માહિતી તમને આપશે। અહીંયા આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે દરબાવતી વિશ્વ નેત્ર યુવક મંડળ પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગણેશજીની જે સ્થાપના કરે છે। આ સેકન્ડ યર છે આ યુવક મંડળનું, અને જેમાં ઘણા બધા વાઘોડિયા રોડના ગણેશ સ્થાપના યુવક મંડળ ભળી ગયા છે। તો આ વિશ્વ નેત્ર યુવક મંડળનું જે આગમન છે 29 તારીખે, એની તૈયારીના ભાગરૂપે ક્રિએટર્સ મીટ રાખવામાં આવી હતી। ઘણા બધા ક્રિએટર્સના ફોન ક્યારે આગમન છે, એની શું વ્યવસ્થા છે, તેના માટે યુવક મંડળના આગેવાનોનો કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો હતો। તો એ લોકોના જે પણ પ્રશ્નો હોય એ પણ સારી રીતે એનું સોલ્યુશન મળે, એમને ઇન્ફોર્મેશન સારી રીતે મળે, એના માટે કુસુમ વાટિકા પર એક ક્રિએટર્સ મીટ રાખવામાં આવી હતી। અને એમાં આપ જોઈ શકો છો તેમ 200 થી 250 વડોદરાના યંગ ક્રિએટર્સ જોડાયા હતા। અને આગમનની તૈયારીમાં તે લોકો પણ અમારો સપોર્ટ કરવાના છે, જોડાવાના છે અને એક અલગ ઉત્સાહથી જોડાવાના છે। તો અમે રાહ જોઈ રહ્યા છે તે લોકો પણ અમારી જોડે આગમનના દિવસે જોડાશે અને અમે અમારી જોડે બાપાની એક આસ્થાથી એમનું સ્વાગત કરશે અને સ્થાપનામાં જોડાશે। વિશ્વ નેત્ર યુવક મંડળના તમામ કાર્યકર્તા તરફથી એક વિનંતી છે, 29 તારીખે શનિવારે સાંજે 6 વાગે ડીમાર્ટ 3 રસ્તા ખાતે આપણે બાપાની મૂર્તિ રિવીલ કરીને બાપાનું આગમન થવા જઈ રહ્યું છે। અને એટલી ખાતરી અમારા મંડળ તરફથી છે, વાઘોડિયા રોડ પર ઇતિહાસમાં આપણું આગમન ઉમાચા રસ્તા ખાતે નહીં થયું હોય એવું આગમન તમને જોવા મળશે। તો દરેક ભાવિ ભક્તોને એટલી વિનંતી છે, વડોદરાના મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે આ આગમનમાં જોડાઓ અને શ્રદ્ધાથી બાપાનું આપણે આગમન કરીએ।